i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલી તાલુકામાં સાલોદ રોડ હોડી ફળિયામાં રહેતા દલિત સમાજને પીવાનું પાણી નળ દ્વારા આપવામાં અનિયમિત આવતું હોવાની દલિત સમાજ દ્વારા બૂમ ઉઠવા પામી છે। મળતી માહિતી મુજબ સંજેલીના પાણી પીવાના કૂવામાં પાણી છે તો પણ નળમાં પાણી અનિયમિત આવવાની દલિત સમાજની બૂમ ઉઠવા પામી છે। સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી કે સરપંચ કે સભ્ય કોઈ આવી અને લોકોની ફરિયાદ સાંભળતું નથી। આવી અને ખાલી હાથ ઊંચા કરીને જતા રહે છે અને પાણી એક દિવસ ના આપે છે અને પાણી રાત્રે આપે છે, સવારમાં નળ આપવામાં આવતા નથી। તો આ અંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી સ્થળ મુલાકાત લઈ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠવા પામી છે। સંજેલીના સરપંચશ્રી અને સભ્યો એમના મન ફાવે તેવો વહીવટ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે। પાણી આપવાવાળા કર્મચારી પણ એની મનમાની કરે છે, તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા સંજેલી તાલુકામાં સરપંચ, સભ્યો, ડેપ્યુટી સરપંચ દ્વારા અમારા દલિત સમાજના ખોડી ફળિયામાં પીવાના પાણીની અનિયમિતતાના કારણે દલિત સમાજને પીવાનું ચોખ્ખું પાણી મળતું ન હોવાની બૂમ ઉઠવા પામી છે। તો શું ગ્રામ પંચાયત દ્વારા દલિત સમાજને પીવાનું પાણી સપ્લાય કરશે કે પછી મન ફાવે તેવો વહીવટ કરશે તે હવે જોવું રહ્યું। જો પીવાના પાણીનો દિન 7માં નિકાલ કરવામાં નહીં આવે તો દલિત સમાજ જન આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।